તો જય ગુરુ ગાઈસ, આજે આપણે બનાવવાના છે વેજ ખીચડી। તો સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું નાખી દેવાનું છે। રાઈ અને જીરું બી આમ શેકાઈ જાય એટલે તેની અંદર લસણ નાખવાનું છે। લસણને થોડું ચડવા દેવાનું છે ગાઈસ, બ્રાઉન થઈ જાય ત્યાં સુધી, અને ગેસ થોડો ધીમો રાખવાનો। પછી ગાઈસ થોડી વાર રહીને આપણા બધા સમારેલા શાકભાજી નાખી દેવાના છે। શાકભાજીની અંદર આપણે લીધા છે ડુંગળી, બટાકા, ટામેટા, વટાણા અને લીલા મરચાં કાપેલા। આ બધાને 2 મિનિટ રંધાવા દેવાનું અને આવી રીતે મિક્સ કરતું રહેવાનું ગાઈસ। પછી થોડી વાર રહીને એની અંદર આપણે મસાલો નાખવાનો છે, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરુંનો પાવડર। એકદમ ઇઝી ગાઈસ, કોઈ વધારાનો મસાલો એડ કરવાનો નથી। પછી આપણે બાજુમાં ચોખા અને દાળ ધોઈને મૂકેલું છે તે તેની અંદર નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું ગાઈસ 2 મિનિટ સુધી। તો એકદમ મસ્ત થઈ જશે ગાઈસ। બધો કલર એકદમ દેખાવામાં જો ગાઈસ, ખીચડી કોના ના ભાવે, બધાને ભાવે। તો જો ગાઈસ મસ્ત દેખાય છે ને। પછી આપણા ભાત અને દાળની ક્વોન્ટિટીના હિસાબથી મેં અહીંયા 2 લોટા પાણી નાખ્યું છે, તેને 10 મિનિટ સુધી રહેવા દેવાનું। પછી ઉપરથી કોથમીર નાખવાની ગાઈસ, અને પછી ઢાંકણ મૂકીને થોડી વાર ચડવા દેવાનું, જ્યાં સુધી ભાત બની ના જાય। ચેક કરતું રહેવાનું વચ્ચે વચ્ચે ગાઈસ। આ તો જો ગાઈસ આપણી ખીચડી છે ને તૈયાર છે। તો આ એકદમ ઇઝી રેસીપી છે। તો તમને આ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।